હર હર મહાદેવ, મારા નવા વિડીયોમાં સ્વાગત છે. કે આજે આપણે જઈએ છીએ અમદાવાદ, ભાવનગરથી અમદાવાદ માત્ર 100 રૂપિયામાં. કઈ રીતે 100 રૂપિયામાં જઈએ છીએ એ આપણે તમે વિડીયોમાં બની રહીજો. ભાવનગરથી અમદાવાદ ટ્રેન હાલે છે સાબરમતીવાળી, એમાં આપણે જવાના છીએ. શિહોરથી ગાડી ઉપડી ગઈ છે. હવે આપણે ગાંધીધામ ઉતરી ગયા છીએ. હવે આપણે જે કામ છે એ કામે જઈએ. પહેલાં નાસ્તો કરી લઈએ. અહીંયા ખમણનું ભૂસો સારું મળે છે. પહેલાં આપણે ભૂસું ખાઈને પછી આપણે આપણું કામ પતાવવા જઈએ છીએ. વિડીયો બને ગરમની થોડાક બહાર આવો ચોકડી પાસે એટલે તમને તરત પતંગ હોટલ જોવા મળે છે. અહીંયા તમારે જમવા જવું હોય તો જોઈ શકો છો. આખો દિવસનો એક આંટો ફરે છે પતંગ હોટલ. આખી ગોળ ગોળ ફરે, આખો દિવસનો એક આંટો ફર્યા. આપણે અમદાવાદ આવ્યા હતા કામ માટે, પણ અહીંથી બહાર જવાનું હતું ને મેરડીમાંનું ગામ, કુખરવાળા મેરડીમાં. એટલે આપણે ચાલો આપણે દર્શન કરતા જઈએ. એટલે આપણે કુખરવાળા મેરડીમાંના દર્શન કરવા આવ્યા છીએ. વિડીયોમાં બની રહીજો. આપણે મેરડીમાંના દર્શન કરીશું. જાય મેરડીમાં કમેન્ટમાં લખજો. તમને કુખરવાળા મેરડીમાંના ફોટા તમને જોવા મળશે. અત્યારે આપણે મંદિરની પાસે પહોંચી ગયા છીએ. તમે જો અહીંયા મંદિર છે, જો આ ધજા છે. અહીંયા જે ગાદી પ્રવચન થતું ત્યાં ચોમાસાના હિસાબે, કેમ કે ચોમાસું બેસી ગયું છે ને એટલે ગાદી પ્રવચન બંધ થઈ ગયું છે. એટલે હવે બધું અહીં વીખી જ નાખ્યું સાવ. જ્યારે અહીંયા પ્રવચન શરૂ હોય ત્યારે અહીંયા હજારો માણસો બેઠા હોય. તમે જો અત્યારે સાવ ખાલી છે બધું. અહીંયા અત્યારે જેને રવિવાર ભરવાનો હોય એ જ બધા આવે છે અને અમુક દર્શન કરવા આવે છે લોકો. હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. વિડીયોમાં બની રહીજો. અહીંયા જે ગાદી પ્રવચન હતું ને, જે માથે જે આવતા હતા ને બોલાવીને, જે માથે એ હોત પણ કાઢી નાખ્યું છે અહીંયા. આ જે છે ને દર્શનની લાઈન છે. તમે જુઓ કેટલી બધી લાઈન છે. આ જે છે ને મેન મંદિર છે. અહીંયા દર્શન કરવા જવાના. અને જો બહુ ગરદી હોય તો તમારે ઉતાવળ હોય તો અહીંયા પણ સાઈડમાં એક મંદિર બનેલું છે, ત્યાં પણ દર્શન કરો તો હાલે. તો અહીંયા ટ્રાફિક કેટલું બધું છે. આ નવો નિયમ આવી ગયો છે. અહીંયા શ્રીફળ, સુંદરી, પેંડા તથા અન્ય પંચાયતી શ્રીફળોમાં નહીં આવે. કુખરવાળા મેરડીમાં તમારે રામ નામ બેંકનું ખાતું ખોલાવવું હોય, અહીંથી બુક લઈ જવી હોય તો તમને અહીંથી બુક મળે છે. અને લખીને પછી તમારે લાલ કપડામાં વીંચીને બુક જમા કરાવવા વિનંતી છે. આ એનું કાઉન્ટર છે બુક જમા કરાવવા માટે. એ આવ્યું છે જે આપણા મંદિર છે ને, મંદિરની બાજુમાં થોડુંક જ આગળ છે. અહીંયા છે એક્ઝેક્ટ બાજુમાં જ છે. થોડું રવિવાર છે એટલે થોડુંક પબ્લિક છે. ગાડી બંધ છે.